છોટાઉદેપુરના બોડેલીના રામનગર સોસાયટીના નાકા ઉપર મહિલાઓએ ભાજપના ઝંડા ગટરના ઢાંકણા ઉપર લગાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે 7 જેટલી સોસાયટીને જોડતો રસ્તો બોડેલીથી રાજખેડવાનો રસ્તો પંચાયત માર્ગ મકાન દ્વારા નવો રસ્તો બનાવવા માટે 1.83 કરોડના ખર્ચે રસ્તો મંજૂર થતા જૂનો રસ્તો તોડી નાખતા મકાનો અને રસ્તા વચ્ચે 1 ફૂટની ગેપ પડી ગઈ છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે। 1 વર્ષથી પંચાયત માર્ગ મકાન વિભાગ રસ્તાની કામગીરી કરાવતું નથી। 2-3 વાર દબાણો તોડવામાં આવ્યા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા અને હજુ પણ રસ્તો ન બનાવતા મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાજરીમાં ભાજપના ઝંડા ગટર લાઇનના ઢાંકણા ઉપર લગાવી ભાજપનો આ વિકાસના સૂત્રોચ્ચાર કર્યા હતા। જ્યારે આ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન છે અને રાજકીય આતાપાટામાં રસ્તો ન બનવાથી ગંદકીનું સામ્રાજ્ય થતા ડેન્ગ્યુ અને મલેરિયાના તાવમાં કેસોમાં વધારો થતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। તમે જોઈ શકો છો આજની પરિસ્થિતિ રામનગર સોસાયટીના રસ્તામાં જે પરિસ્થિતિ છે, ગંદુ ગટરના પાણીમાં અમે ભાજપના ઝંડા લગાવીને પ્રદર્શન કર્યું છે કે તમે જોઈ શકો છો 2 વર્ષથી આ રસ્તો એવો ને એવો જ છે। ગંદી પરિસ્થિતિમાં ઘૂંટણ સુધી ગંદુ પાણી ભરાઈ જાય છે। છોકરાઓને સ્કૂલ ટ્યુશન જવાની પરિસ્થિતિ બી નથી રહેતી, એટલું ગંદુ પાણી અહીં હોય છે। ઘરડા મોરસનથી અવર જવર માટે એમ્બ્યુલન્સ બી નથી આવી શકતી અને ગંદુ પાણી ગટરનું અને પીવાનું પાણીની લાઈન એટલી બધી મિક્સ થઈ જાય છે કે એ જ પાણી ઘેર ગંદુ પાણી અંદર આવે છે અને એ જ પાણી પીને નાના છોકરાઓ અને વૃદ્ધોને ટાઇફોઇડ, મેલેરિયા અને ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે। હવે અભયસિંહ તડવીને જે પ્રોમિસ કર્યું હતું કે અમે આ રોડ જલ્દી બનાવીશું, પણ તો બી હજી 600 મીટરનો રોડ ખાલી બનાવવાનો બાકી રહી ગયો છે। એ માટે અમે આ પ્રદર્શન કર્યું છે કે આવીને જુએ। મારું નામ અનિસાબેન મંસૂરી છે। બોડેલી અલી ખેરવા રોડ આ સોસાયટીનું નાકું છે, એ નાકા પર આપણે ઊભા છે ત્યારે આ વિસ્તારની બહેનોએ રજૂઆત કરી હતી કે વરસાદ વરસે છે, અહીંયા 1.5-2 ફૂટ પાણી ભરાઈ જાય છે। કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે રસ્તાનો, કોન્ટ્રાક્ટ કામ કરતા નથી। હવે આ કોન્ટ્રાક્ટની વિગત પણ જાણવી પડશે। આ પંચાયતનો રોડ છે કે જિલ્લા પંચાયતનો છે કે સ્ટેટ પીડબ્લ્યુનો છે, પણ આ વિસ્તારની પ્રજાને સગવડતા આપવી બધા સાથે રહીને એ અમારી ફરજ છે। અને જો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય તો એ ઇજારદારની સાથે ચર્ચા કરીને રસ્તો સવેળા કેમ બને